તો હેલો મિત્રો, વેલકમ બેક ટુ અ ન્યૂ વિડીયો। તો આજે આવી ગયા છે પાછા જય દ્વારકાધીશ, હર હર મહાદેવ બધાઈને। આજે આવી ગયા છે આપણે ગામમાં જે દ્વારકાધીશના મંદિરે। તમને પહેલાં જ કીધું હતું કે ભાઈ આગલા વિડીયોમાં આપણે દ્વારકાધીશનો વ્લોગ બનાવવાના છીએ। તો મિત્રો હવે આપણે જોઈ શકો છો કે ભાઈ બે જે જણા છે એ ઉપર ચડી અને ધજા બદલાવી રહ્યા છે। એ આખો શૂટ આપણે વિડીયોમાં નાખવાનો છે, એટલે વિડીયો તમે એન્ડ સુધી જોજો, એટલે તમને મજા આવશે કે ધજા આખી દ્વારકાધીશ મંદિરની કઈ રીતે ચડે છે। ને જોઈ લ્યો, આ પબ્લિકનું રિએક્શન હવે જોઈ શકો છો કે બધા જોવા માટે ઊભા રહી ગયા છે ધજાને। બસ મિત્રો, હવે થોડી જ વારમાં ધ્વજારોહણ થઈ જાય, બસ થોડી જ વાર છે। તમે વિડીયો જોતા રહેજો એટલે તમને ખબર પડી જશે કે કેવી રીતના આખી જે છે ધજા તે ચડે છે। અને બસ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ભાઈ। જો હવે જે છે જે નવી ધજા છે એ નીચેવાળાના હાથમાં છે, નીચેવાળો જે વ્યક્તિ છે એના હાથમાં, તે ઉપરવાળાને હવે ધજા દેશે, ત્યારબાદ ધજા છે એ ફરકશે। જો હવે તમે પબ્લિકને જોઈ શકો છો, પબ્લિક વધી ગઈ છે, બધા વિડીયો ઉતારી રહ્યા છે મારા જેમ। હું પણ વિડીયો ઉતારવા ઊભો રહી ગયો હતો પહેલેથી જ, તમારા માટે બનાવવો જ પડે એટલે પછી પહેલેથી જ ઊભો રહી ગયો તો આપણી એક જગ્યા નક્કી જ હતી। તો મિત્રો, તમારા માટે આટલો વિડીયો યાર રેકોર્ડિંગ કરવો, એડિટિંગ કરવો, યાર બધું કરવું, એના માટે યાર એક લાઇક ને એક સબસ્ક્રાઈબ તો બને જ છે ભાઈ। વિડીયો જોઈને જાઓ તો ભાઈ એક લાઇક કરતો જાઓ ભાઈ, એટલી વિનંતી છે। ને બસ બાકી તો જોયા રાખો, તમને મજા જ આવશે વિડીયોમાં। હજી આગળ આપણે શું કહેવાય કે હોડીની જે પબ્લિક છે હાલીને આવે છે તે જોવા પર જવાના છીએ આના પછી, એટલે વિડીયો તમે એન્ડ સુધી જોજો એટલે તમને ફૂલ મજા આવવાની છે। બસ બાકી તો જોયા રાખો। હવે ધજા ચડવા ઉપર છે, એટલે ધજા ચડાવી પછી આપણે નીકળીએ। જો અહીંયા નીચે બધી પબ્લિક વિડીયો ઉતારી રહી છે મારા જેમ। તો હવે મિત્રો, તમે જે રાહ જોતા હતા એ ઘડી આવી ગઈ છે, ધજા હવે ખુલવાની છે। તો બોલો દ્વારિકાધીશ કી જય। તો હવે મસ્ત મજાની ધજા ફરકવા લાગી છે। હવે બધા યાત્રુઓને ફૂલ મજા આવી ગઈ છે કે ભાઈ દ્વારકાના ધ્વજારોહણ થઈ ગયું છે। ત્યારબાદ હવે આપણે થોડીક વારમાં જાશું, વિડીયોમાં જોયા રાખજો, મજા આવશે। તો મિત્રો, હવે આપણે આવી ગયા છે મંદિરની બીજી બાજુ, બીજી સાઈડમાં, કે ત્યાંથી મંદિરનો વ્યૂ કેવો આવી રહ્યો છે એ દેખાડવા માટે। અને બીજી બાજુ એ હતું કે હોળીનો ઉત્સવનું આખું સ્ટેજ એક તૈયાર કરવામાં આવ્યું હતું અને એમાં સિંગર ને બધા આવ્યા હતા ગીતો ગાવા માટે। તો હવે આપણે ચાલીને જઈએ છીએ, સુદામા સેતુમાં જઈએ છીએ। અને તમે જોઈ શકો છો કે આપણે ઉગી ગયા છે, પોલીસ બંદોબસ્ત ફૂલ રાખેલો છે। અને આપણે વાત થઈ હતી એમ કે હોળીમાં ચાલીને આવતા વ્યક્તિઓની મોટી લાઈન લાગેલી હોય છે, તો જોઈ શકો છો કે પોલીસ બંદોબસ્ત અને કેવું બધું રાખેલું છે। અહીંથી મંદિરનો વ્યૂ આવી રીતના કંઈક આવી રહ્યો છે। અને બસ આપણે વિડીયો ઉતારવા અહીંયા ઊભા રહી ગયા છે, તમારા માટે વિડીયો આપણે ઉતારી રહ્યા છે ટાણે। બસ આટલી જ ઇન્ફોર્મેશન છે ભાઈ। આ ટાણે આપણે આવી ગયા છે પાછા લાઈનની બાજુમાં, જોઈ શકો છો કે મોટી લાઈન લાગી છે। મિત્રો, બેકગ્રાઉન્ડમાં મસ્તીના ગીત પણ વાગી રહ્યા છે, તે પણ દ્વારકાની સુવિધા છે। હાલ ચાલીને આવવાવાળા માટે અલગ અલગ સુવિધા રાખવામાં આવે છે। તો હવે ફરી પાછા આપણે ચાલીને જઈએ છીએ મંદિર તરફ। તો જોઈએ આપણે બીજી કંઈ શું સુવિધા છે। આપણે હવે એ જોશું કે મંદિરની અંદર જે એક સ્ટેજ રાખવામાં આવ્યું છે એ જોશું। તો જોઈએ આપણે ચોકમાં ભૂગવા આવી રહ્યા છે અને ગીત તમને સંભળાતું જ હશે। ત્યાં અલગ અલગ ગામેથી સિંગરો આવે છે અને મસ્તીના ગીત ગાય છે। તો મિત્રો, હવે જોઈ શકો છો, બરાબર વિડીયો ઉતર્યો નથી, પણ જેવો ઉતર્યો એવો જોઈ શકો છો કે ભાઈ સ્ટેજ કેવું મસ્તીનું દેખાઈ રહ્યું છે અહીંથી। અને જો આ ભાઈ જોઈ લે। તો મિત્રો, આ વિડીયોમાં બસ એટલું જ રાખીએ છીએ। આ વિડીયોમાં આપણે બે વસ્તુ જોઈ, એક મંદિર જોયું અને સુદામા સેતુ જોયો। લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બાય બાય।